સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મોત થઈ ગયું છે। ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના 6 સભ્યોએ બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો। જો કે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થઈ ગયું। મૃતક 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો। પ્રિન્સ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો। ગ્રાઉન્ડ +2 માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજો માળે સૂતો હતો। આ દરમિયાન રાત્રે 2 વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ લાગી। આગે જોતજોતામાં ભીષણ રૂપ ધારણ કર્યું, જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો। પરિવારના 6 સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો। જો કે પ્રિન્સ ધુમાડાને કારણે બહાર ન નીકળી શક્યો અને ફસાઈ ગયો। આગમાં દાઝી જવાના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। હાલ તો દીકરાના મોતથી પરિવારમાં માતમનો માહોલ છે। ફાયર વિભાગે તપાસમાં ખુલાસો થયો છે કે ઘરમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હતી।